સરકાર રણક્ષેત્ર ભગવાન તારીખ છે આજે 5/4/2025 ને જો માળીને અમે આવ્યા ટિફિન દેવા અહીં આપણે અહીં રાણા બાવ આ આખી એરિયો કહેવાય મારી પશુ દવાખાનું મફતિયું પરવું છે અહીં જો માળીને આપણે 4 મહિનાથી ટિફિન દેવા આવીએ ને બિચારા જો માળી આમ હોય તો અમે માળીને મને એમ દે પછી હું કહીએ કે મને એમ મનને થાય કે હાલો આપણે જ્યાં ટિફિન દેવા જતા હોય ને હું 5 દિવસ સફા કરવા જાઉં કે કોઈ તકલીફ છે એવી રીતના કોઈ કંઈ ફરિયાદ હોય તો હું 5 દિવસ એક ફેરી વારો મારો લઉં. બાકી તો જો કેશુભાઈ જતા હોય, કારોભાઈ જતો હોય, અમારો બબુડીઓ જતો હોય, વનરાજ જતો હોય, બધા જતા હોય. 5 દિવસ મારે જવું પડ્યું કે કોઈ માણસો દેવા આવતા ને ભૂલી કે નથી જતા ને કોઈ તકલીફ નથી ને તો આવતો હોય તો જો મારે જો બધાને રાણામાંથી ઘણાને ટિફિન દેવાના હોય મારે ભગવાન ને આવી રીતના જો શાક રોટલો ખીચડી ને આ તમારા મામા સરકારની મોજ થયું તો માળીને જો માળી કે કાલે સહાય છે ને નથી કે જો પછી સાંજે લેવી પડી માળીને તો આ ફરિયાદ આવી એક મારે હું આજ તપાસમાં નીકળ્યો ચેકિંગમાં તો માળીએ કીધું કે સહાય કોથળી નહોતી આવી એટલે મારે લેવી પડી સહાય. તો જો આ ભૂલ હું આવ્યો તો પકડાણું ને હવે બીજી ફેરે કહે કે ભાઈ ધ્યાન રાખજો માને સહાય આપજો જો આવી રીતના સહાય આપીએ પણ હવે કાલે ભૂલી ગયા તૂટી ગઈ હે તો તૂટી ગઈ તો ગમે નથી મેળ કરવો પડે તો જય મામા સરકારમાં હું લઈ આવી દઉં તમને દુકાન ઉપર મારે થોડીક હતી ને આટલાથી પાણી કાઢી એમાં પાણી નાખીને હલવી દીધું તો ભાઈ એ કોક દી હે ને અમે કોક દી વહેલા મોડું થાય તો ઉપાધિ ન કરું 5-10 મિનિટ હો ન કરું એ આજ મગનું શાક છે આખા મગનું. હા મગનું સારું. હા મગનું શાક સણાની દાળ તમને નથી ગમતી ને તમારે હાટું સવાતી નથી ને એક બટેટાને ખવાતા બટેટા સણાની દાળ હાલો તમારે હાટું પછી બીજું કંઈક મોકલી એ બે ને જો હવારે મારી હિલામ હોય ને તે જો આજ 10 રૂપિયાનો અડધો કિલો ટમેટા લીધું લેજો ખીરા હું જઈએ ને પાછું અટાણા ખાવું જોઈએ એટલે હા ગલટું માણસ હોય ને એ મારે બીપી વધઘટ થાય ને 2 વર્ષ ત્યાં દવા સારું છે તો ખાવું જોઈએ તમારે હવારે બટકું ખાય હવારે રોટલી 3 પાયલું ઘઉં દરાય હા ડબ્બો પડી કે રોટલી હવારે સુલે કરી શાક કરી એટલે કાયમ મને સાને રોટલી ન ભાવે પછી રોટલા વખાયા તાજા પડ્યા હોય ને તમારા એ નાખી ન દઉં હું રોટલાનું શાક ઘણી ફેરે કરું. અમારે તો સાય છે ને ગાયની આવે 1 નંબર. અમારે એક મામાનો ભાણે છે સાય 1 નંબર ગાયની મોકલે. હે ગાયની સાય મોકલે ને તો અમે હે ને બીજે દી રોટલા વધે ને તો ફ્રીજમાં મૂકી દે ને બીજે દી વઘાર નાખીએ તો રોટલાનું શાક સારું થાય. હા એ વાત મીઠાભાઈ રોટલો વઘાર્યો પાણી જેવું કરીને ને ખાધું. મને કાયમ સાને રોટલી ન ભાવે દીકરા. હા સાચી વાત છે. એક હું તમને કહું કે સુમાને મારા ઘરમાં પાણી કરી દે મને કે સુમાને 4 મહિના પૂરતું વ્યવસ્થા કરી દેજો. જો ભાઈ માળી એમ કહે કે લીલા ભગત તમે સુમાના 4 મહિને મારે તકલીફ છે એટલે મને ક્યાંક રહેવાનું મેળ કરી દીધો તો આપણે ક્યાંક ભગવાન એક મારો મામો કરે તો એક નાનકડો હોલ બનાવો 2 હોલ બનાવવા એક ડોહા ડોહીને બેનો અલગ અલગ રૂમ ને એક સંડાસ બાથરૂમ ટિફિન તમે ભોગાડી દે પણ એવી ક્યાંક મારે સગવડ થઈ જાય ને મારા સ્ટેશનમાં ભગવાન 2 રૂમની ક્યાંક તો મારા આવા ડોહા ડોહીને સોમામાં બિચાર રહીએ ઘણાને તકલીફ હોય જો અહીં પાણી ભરાઈ જાય કડે નહીં ને જો આવી રીતના બિચારાને મકાન હોય ને આવી રીતના પાણી ભરાઈ જાય તો એ માળી કીએ પણ હવે મારો ભાઈ એક મામાને ભાણેજો જાગે ને મને કંઈક હેલ્પ કરે તો આવા ડોહા ડોહીને 10-15 ને બિચારાને મારા ધાર્યા પ્રમાણે આપણે સ્ટેશન અત્યારે અંદર 20 ડોહા એવા નીકળે જાજા નહીં તો આટલા પૂરતું આપણે કરાય ભગવાન આપણે જેટલું બધાની સેવા કરી શકીએ ને એટલું કામ આપણાથી કરાય જાજુ કામ ન કરાય આપણાથી જેટલું ભુગાણ થાય એટલું ભગવાન કામ કરાય. આ ટિફિનનું કામ છે મારા ભગવાન સમય પ્રમાણે દેવું પડે મારા વીરા કેમ કે એ વાટ જોઈને બેઠા હોય 12 વાગે જો માળીની વાત સાંભળીને સવારે ભૂખ લાગે બપોરે ભૂખ લાગે રૂંઢે ને બધું સાંજવું એટલે 4 ટાણા હોય ભાઈ છોકરા જેવું જીવન તો એને બધાનું સમય પ્રમાણે ફૂગતું હોય એટલે આવી વાતો છે એટલે આપણે ફૂગી શકીએ એટલું કામ કરવાનું એટલે આવા 2 હોય ને ઓલ એકમાં ડોહી રહીએ ને એકમાં ડોહારીએ ને સત્સંગ મંડળી કરીને ખાઈને પડ્યા રહીએ એ જો કીર્તન નહીં આવડે તો પણ હવે મારો મામો ક્યાંક જો ભાણે ગોતી દઈએ મારો ક્યાંક મેળ આવી જાય ક્યાંક નાનકડો હોલનો એક તો 2 રૂમ નાના અલગ અલગ બનાવવા તો જવા ડોહાને આપણે આશીર્વાદ મળે ભગવાન 2 સહારો કા સહારા લીલા ભગત તો જય મામા સરકાર જે આગળ ટિફિન દેવા જાઉં જય મામા સરકાર.